ઘરના ધંધાને તો નોકરી કોઈ દી પહોંચી જ નથી. કોઈ દી પહોંચી નથી. હા, બેસ્ટ એક તો કે આપણે ભાઈ આપણા ઘરના માલિક. પહેલી વસ્તુ ક્યાંય જવું હોય તો કોઈને પૂછવું નથી પડતું કાંઈ કે ભાઈ આ બંધ કર્યું, આ ભાગ્યા. સારું છે. એનું કારણ છે કે રોકાણ તો કોઈ જાતનું બીજું કાંઈ છે નહીં આમાં. એકવાર મશીન લઈ લીધું અને વેરંટેજમાં બહુ રિઝનેબલ છે. આમ મારે અત્યાર સુધીમાં મેં આમાં 5,000 રૂપિયા નાખ્યા નથી. આ 4 વર્ષમાં 5,000 રૂપિયા મારા ખર્ચો નથી થયો. એટલે વેરંટેજની રીતે બહુ સરસ છે એમ. અને રોકા પૈસાની મૂડી તો કઈ રોકવા પણ છે નહીં. એટલે કોઈ નાના માણસો હોય તો કરી શકે આરામથી એમ બિઝનેસ. મંદીનો તો કોઈ પ્રશ્ન, માણસોને ખાવા તો જોઈએ ને કાંઈ. એમાં મંદીનો પ્રશ્ન જ નથી આવતો. મને ઘણા એમ કહે કે શું કેવું છે, પણ હું એમ કહું કે ભાઈ હવે ભૂખ તો લાગવાની જ છે ને મારે. ખાધા વગર થોડુંક હાલવાનું છે. ખાધા વગર તો હાલે જ નહીં ને. એટલે આમાં કઈ મંદી આવવા પડવું નથી એમ. એમ કોઈ બ્રેક તો નથી મારવાનું કે આજે મારે 3 રોટલી જોહે તો હું 2 ખાવ, એવું તો કઈ પ્રશ્ન આવવાનો નથી. બીજી વસ્તુ હોય તો આપણે એમ કઈ હાલો ભાઈ હવે મારે આ બૂટ લેવા છે તો એની બદલે હું ચપ્પલ લઈ લઉં તો મને થોડુંક સસ્તું પડે એમ. પણ એવું તો કઈ છે નહીં. ભૂખ લાગે એટલે જમવા તો જોઈએ. એટલે તમારું કેવું એવું છે કે મંદી આમાં કોઈ દી મંદી ન આવે. કોરોનામાં હું કોરોનામાં લઈ આવ્યો હતો એન્ડના ટાઈમમાં. એવું કોઈ આમ લોડ વાળું કામ જ નથી એમ કે ભાઈ એનાથી ના થઈ શકે આરામથી. અને લેડીઝ તો શું છે કે પોતે ઘરકામ કરી શકે પાછું પોતાનું. ઘરકામ કરતા કરતા સાઈડમાં મશીન તો ઓટોમેટિક છે એટલે એ તો ચાલુ જ રહેવાનું છે. આપણે એકવાર નાખી દીધું એટલે ત્યાં સુધી આ ખાનું ભરાય નહીં ત્યાં સુધી તો કાંઈ ટેન્શન જ નથી. એટલે ત્યાં સુધી જેટલું કામ કરવું હોય એટલું કરી શકે આરામથી. અને લોટે ઉડવા પણ નથી. એટલે આપણે ક્યાંય કદાચ એમ થાય કે હાલો હવે મારે આ ચાલુ એ બહાર જવું છે તો આમાં લોટે ઉઠતો નથી જરા પણ. મિત્ર, હું આજે રાજકોટથી નીકળ્યો નિકાવા ગામ બાજુ. તો નિકાવા ગામની અંદરમાં પ્રોપર અમારા એક કસ્ટમર છે. 4 વર્ષથી અમારું એક મશીન હલાવે છે. અને આજે હું સ્પેશિયલી જેને મળવા આવ્યો છું કે એની પાસે 2 થી 3 પ્રકારના અલગ અલગ બિઝનેસ છે અને જોબ પણ કરે છે અને 2 બિઝનેસ ઘરના કરે છે ખુદના. તો આપણે એ ચેતનભાઈને જ મળી અને જાણી કે એનો શું બિઝનેસ કરે છે ને એમાં કેમાં પ્રોફિટેબલ છે એની જાણકારી એ જ ખુદ આપશે. આપણે જાણીએ. કેમ છો ચેતનભાઈ? બસ મજામાં. આજ જો સ્પેશિયલ અમે રાજકોટથી તમને મળવા જ આવ્યા કે તમે 4 વર્ષથી અમારું મશીન હલાવો છો તો કેવું ચાલે છે એના માટે જ ખાલી જાણવા માટે મળવા આવ્યા છે તમને. ના, હાઈ ક્લાસ છે અને સાઇડ બિઝનેસ માટે તો બેસ્ટ કહેવાય એમ. અને ઓટોમેટિક છે એટલે કાંઈ આની ઉપર આપણે એમને સતત ઊભું રહેવું કે માથે જ રહેવું. આપણે કાંઈ સાઈડમાં થોડું ઘણું કામ કરવું હોય તો થઈ શકે એમ. તો તમે આ સાઈડમાં કરો ક્યાં સમયે આટાણાને ખોલો અને ઓપન કરીને મિલ હલાવો છો? તો સવારે 7:30 ખુલી જાય. સવારે 7:30 તો 12:30 1 વાગે બંધ થાય. 12:30 1 વાગે ત્યાં લગી તમે કન્ટિન્યુ હલાવો? આમાં બ્રેક નથી મારતો. શું ધરો છો? આમાં ઘઉં છે, જુવાર છે, બાજરો છે, મકાઈ છે, બધું ચાલે જ છે. મસાલા છે પણ એ પછી શું છે કે અનુકૂળ ના આવે બધું એકારે. મસાલા મશીન તો એક અલગ જ આવે. તો અલગ જ. બરાબર. તમે આની અંદરમાં આ ધરો તો જેટલા દૈણા લઈને આવે એ તમારી પાસે દરાવ આવે તે સિવાય તમે બીજી વાર એકવાર ગ્રાહક આમાં આવ્યા પછી બીજી વાર જાતોય નથી. હું એમ કહું કે કાલે લઈ જાજો તો કાલે આવે પાછો લેવા, મૂકીને વહી જાય. એટલી ક્વોલિટી સારી આવે છે એમ. સમજાય કે તો એ તમારી પાસેથી ધરીને લઈ જાય. તો એનું કેવું શું છે આમાં રોટલીની બનાવે તો એનો ફીડબેક કેવો? કોઈ પ્રોબ્લેમ જ નહીં કાંઈ. બહુ હાઈ ક્લાસ. બહુ હાઈ ક્લાસ હાલે. 4 વર્ષથી તમે હલાવો છો ને આટલા જો દૈણા હોય તો એમાં તો કઈ કે જ નહીં. એ હજી આજે તો વહી ગયા હોય, બાકી તો વધારે હોય ટ્રાફિક. પહોંચાતું જ નથી ટૂંકામાં. મને આ અત્યારે નાની પડે છે ઘંટી. નાની પડે છે. હા. તો હવે મોટી કરવાનો નથી કઈ વિચાર કરતા? ના કરશું જ. હમણાં અહીંયા આગળ આપણે લીધો છે પ્લોટ. ત્યાં બનાવીને પછી આયોજન ગોઠવશું. 5 વોટ પાવર કે પછી 7 વોટ પાવર કે જે અનુકૂળ આપણે આવે ને પછી આ રહેશે ને એ પણ થઈ જાય એમ. એટલે બને ચાલે પછી ચાલે. તો ત્યાં જઈને પછી તમારું શું પ્લાનિંગ છે આગળ મોટું કરવાનું? કેવું પ્લાનિંગ કર્યું છે? એટલે છે આમ વધારે તો મારી ગણતરી પેકિંગ ઉપર છે. પેકિંગ ઉપર? હા. કિલો 2 કિલો 5 કિલો 10 કિલો. કિલો 2 કિલો નહીં, 5-10 કિલો. તો અત્યારે તમે કરો છો કે નથી કરતા? ના, અત્યારે તો નથી. આમાં પહોંચાય નહીં ને અત્યારે તો. અત્યારે પહોંચાય નહીં. અને આ મશીન નાનું પડે ટૂંકામાં. અચ્છા. તો તમે આ 4 વર્ષથી તો આ ઘંટી હલાવો છો. એ પહેલા શું કરતા? એ પહેલા આ સ્ટેશનરીની શોપ છે બાજુમાં, બંને ભેગું ચલાવું છું સાથે જ. આ બાજુમાં છે શોપ. બાજુમાં સ્ટેશનરીની દુકાન છે તમારી શોપમાં? એમાં અહીંયા ઘંટી ઘઉં નાખી દીધા હોય ચાલુ હોય, ત્યાં ગ્રાહક હોય તો મારું કામ પતી જાય. તમે 2-in-1 બિઝનેસ કરો છો. આમાંથી સ્ટેશનરીમાંથી પાછું આ મિલ. હા. અને પપ્પા હોય તો એ થોડીક વાર હેલ્પ
કરે બેસે એટલે કામ રડી જાય કામ બંધ મળી ના જાય. તો રહે. તમારે કેમાં આમ તમને સારું લાગે છે? એ બિઝનેસમાં સારું કે આમાં સારું? ના આમાંય સારું જ છે. એનું કારણ છે કે રોકાણ તો કોઈ જાતનું બીજું કાંઈ છે નહીં આમાં. એકવાર મશીન લઈ લીધું અને વેરન્ટેજમાં બહુ રિઝનેબલ છે. આમ મારે અત્યાર સુધીમાં મેં આમાં 5,000 રૂપિયા નાખ્યા નથી આ 4 વર્ષમાં. 4 વર્ષમાં 5,000 રૂપિયા 5,000 નાખ્યા નથી. રૂપિયા મારા ખર્ચો નથી થયો. એટલે વેરન્ટેજની રીતે ઈ બહુ સરસ છે એમ. અને રોકા પૈસાની મૂડી તો કઈ રોકવા છે નહીં, એટલે કોઈ નાના માણસો હોય તો કરી શકે આરામથી એમ બિઝનેસ. તો હજી તમે આ સ્ટેશનરીનો એક બિઝનેસ કરો છો, એની હારે કાંઈક ઘંટી હલાવો છો. એ સિવાયના બીજા ક્યાં ક્યાં બિઝનેસ કરો છો? બીજું ડ્રાઇવિંગ કરું છું, સ્કૂલ બસ હલાવું છું. એટલે સ્કૂલ બસ હલાવો છો? હા, સમજી ગયા. પછી તો ખાલી થોડીક વાર હોય ને? થોડીક કલાક હોય એટલે ત્યારે તો પપ્પા બેઠા હોય એટલે ચાલે, બંધ ના રહે દુકાન. સમજી ગયું. તો સાઈડમાં તમે એ પણ કરો. હજી એક કંઈક તમે કીધું 2-3 બિઝનેસ છે. સાઉન્ડ સિસ્ટમ છે, ડીજે સાઉન્ડ સિસ્ટમનું. શું વાત છે? રાધે સાઉન્ડ, રાધે ડીજે. રાધે ડીજે. તો એ તમે જ વગાડવા જાઓ બધે? આ એ પાર્ટનર છે એટલે એ જાય. મારે તો ઓછું હોય જાવ પણ ફ્રી હોય તો જવાનું. તો તમે શું એવું કેવું છે કે નોકરી કરવી જોઈએ કે આવો બિઝનેસ કાંઈ કરવો જોઈએ? તમારું કેવું શું છે? બિઝનેસ નોકરી કરતા તો એનાથી વધારે તો પૈસા મળી જાય આમાં એમ. નોકરી કરતા તો આમાં મળી જાય 4-5 કલાકની અંદરમાં કરે તો 100% મળી તો જાય. આમાં એવું લાગે છે કે મંદિર એવું ક્યારે? મંદીનો તો કોઈ પ્રશ્ન, માણસોને ખાવા તો જોઈએ ને કાંઈ, એમાં મંદીનો પ્રશ્ન જ નથી આવતો. મને ઘણા એમ કહે કે શું કેવું છે, પણ હું એમ કહું કે ભાઈ હવે ભૂખ તો લાગવાની જ છે ને મારે, ખાધા વગર થોડુંક હાલવાનું છે. ખાધા વગર તો હાલે જ નહીં ને. હા, એટલે આમાં કાંઈ મંદી આવવા પડવું નથી એમ. એટલે આ કોઈ એમ કોઈ બ્રેક તો નથી મારવાનું કે આજે મારે 3 રોટલી જોહે તો હું 2 ખાવ, એવું તો કઈ પ્રશ્ન આવવાનો નથી. બીજી વસ્તુ હોય તો આપણે એમ કઈ હાલો ભાઈ હવે મારે આ બૂટ લેવા છે તો એની બદલે હું ચપ્પલ લઈ લઉં તો મને થોડુંક સસ્તું પડે એમ. પણ એવું તો કઈ છે નહીં. ભૂખ લાગે એટલે જમવા તો જોઈએ. એટલે તમારું કેવું એવું છે કે મંદી આમાં 365 થી કોઈ દી મંદી ન આવે? હું કોરોનામાં લઈ આવ્યો હતો એન્ડના ટાઈમે. બરાબર છે. હા, આપણે કોરોનાનું લાસ્ટ યર હતો ને, 4 વર્ષ એટલે 2021માં કોરોના આપણે થોડુંક હળવું પડી ગયું. હા, તો આવલું લોકડાઉન તો હતું જ. હું ઘંટી લઈ આવ્યો ત્યારે, પણ ટૂંકામાં આને તો છૂટ આપતા ને બંધ મિલ ખાવા પીવા જોઈએ એટલે મિલ તો બંધ જ ન રાખી શકી. એટલે અને નાખી તેદુનું વ્યવસ્થિત ડાયરેક્ટ સીધું આપણે રિસ્પોન્સ મળ્યો જ છે ગ્રાહકનો. એકવાર જે માણસ ડરાવી ગયો એ પોતાની ઘરે ઘંટી બંધ કરી દીધી છે. શું વાત છે? હા, એવા લગભગ અમારે 30%. 30%? હા, એ ઘરે ઘંટી એમને પડી છે, ડરતા નથી કોઈ. ડરતા નથી? અહીંયા આવે મારી પાસે. તો એમાં ને એમાં શું ડિફરન્સ લાગે છે કાંઈ તમારી પાસે આવે? તમારી શું એવી ક્વોલિટી? એટલે આપણે તો આમાંથી જે લોટ આવે છે ને એમાં તો ચારવોય નથી પડતો. ચારવોય નથી પડતો? ચારણ આપણે ટૂંકામાં તમે બીજી ઘંટીમાં દળાવો ને તો ચારણ નીકળે. આમાં એવું કાંઈ નહીં, એમ પ્યોર ઝીણો હાઈ ક્લાસ વ્યવસ્થિત આમ. એટલે કાંઈ તમે પથ્થરવાળી ઘંટી આવે છે ને? હા, એમાં ચારવો પડે અને જાડોય આવે. આમાં ક્વોલિટી એકદમ પતલી અને ચારવોય ના પડે, ચારણ નીકળે જ નહીં. હાવ ચારણ નીકળે નહીં. ચેતનભાઈ, તમે આ અમારી જે ઓટોમાઇઝ કંપનીની જે આ પલ્વરાઇઝર 3 HP નું મશીન લીધું, એ કેવી રીતનો કોન્ટેક્ટ કર્યો અમારો? રૂબરૂ ત્યાં હું આવ્યો હતો ને મને અરવિંદભાઈએ બહુ વ્યવસ્થિત બધું બતાવ્યું. ત્યાં મશીન બધા ચાલુ કરીને ઘઉં દળીને બધી રીતે બહુ સારો રિસ્પોન્સ આપ્યો. બરાબર. એટલે અમારી કંપનીમાં શાપર જ તમે ઓટોમાઇઝની અંદર રૂબરૂ જ આવ્યો હતો. પહેલાં મેં ઓનલાઈન જોયું આમાં, પછી ખબર પડી કે ભાઈ અહીંયા છે આ સાપરમાં આ રીતે, એટલે પછી ત્યાં રૂબરૂ જ આવ્યો હતો. બરાબર. તો ત્યાં કેવો રિસ્પોન્સ મળ્યો તમને? ના, બહુ હાઈ ક્લાસ બધું એમ વ્યવસ્થિત. મને બધી જાતના મશીન બતાવ્યા, ચાલુ કર્યું. કયા કયા પ્રકારના મશીન બતાવ્યા છે? ત્યારે તો આપણે બીજી પ્રોડક્ટ તો લગભગ ઓછી હતી, ત્યારે નહોતી ચાલુ થયા. એટલે મસાલા મસાલા અને પ્લાન્ટ ઓછા હતા. આપણે આ મગફળીનું એક હતું ઓલું નાનું તેલ કાઢવા માટેનું, અને આમાં પછી તો અલગ અલગ 3 હોર્સ પાવર, 5 હોર્સ પાવર, 7.5 હોર્સ પાવર, એવી રીતે અલગ અલગ બનાવ્યું. 20 હોર્સ પાવર સુધીનું લગભગ કીધું હતું તે દિવસે. અત્યારે 50 લગી કરી, પણ ત્યારે અમે 20 હોર્સ પાવર લગી બનાવતા હતા. એટલે બહુ સારું અને ગમ્યું. અને બધી રીતે કે તમે આને આખો દિવસની અંદરમાં કેટલી કલાક હાંકતા છો? સતત સવારે 7:30 ચાલુ થઈ જાય તો 12:30 1 વાગ્યા સુધી, પછી 2:30-3 વાગે આવી જાય તો રાતે 8 વાગ્યા સુધી. એક ધારું એટલું હલાવો? બંધ જ નહીં, ખાલી આ બદલાવા માટે બંધ કરી, બાકી બંધ જ નહીં. હા, એ તો ઘઉં નાખો છો, બાજરો કઈ ધરવું હોય તો ખાલી સેટિંગ બદલવા માટે, બાકી ચાલુ ચાલુ. બાજરાના રોટલા છે કઈ પ્રશ્ન આવ્યો નથી ગરમ થવાનો. ગરમ થવાનો કઈ પ્રશ્ન જ નથી આવ્યો. બાજરાના રોટલા કોઈને ખાવા હોય અને તમારી પાસે ધરાવી જાય તો એમાં શું ફીડબેક તમારો?
બાજરાનો આ ઘંટીમાં જે એકવાર આવી ગયો ને બીજે જાતો જ નથી. એટલે ટૂંકમાં કસ્ટમર તમારી પાસે જે આવે છે એ ગ્રાહક જ એટલા ખુશ થઈ જાય છે કે ક્યાંય જવું બીજી વાર ન જાય નહીં. હવે તમે શું રાખ્યું છે નિકાવા ગામની અંદરમાં? તમારા મિલનું નામ શું છે? મારે છે શિવમ. શિવમ. હા, શિવમ ફ્લોર મિલ. શિવમ ફોર્મિલ. તો સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં તમે જ્યારે બિઝનેસ કરતા હતા ત્યારે શું કરતા હતા ને એમાંથી આમાં આવ્યા ને આવો શું વિચાર આવ્યો? પેલા તો મારે આ શોપ જ હતી સ્ટેશનરી. સ્ટેશનરીની, અને સ્કૂલ બસ તો હલાવતો પહેલોથી. તો હું 20 વર્ષથી હલાવું છું. બરાબર છે. હા. પણ પછી આ કોરોનામાં મને એમ થયું કે હવે બધી વસ્તુ જો અત્યારે બધાય ધંધા બંધ છે તો આના સિવાય આમાં તો કાંઈ મંદી આવવાની જ નથી આ ધંધામાં. કોઈ દી મંદિરનું નામ જ નથી લેવાનું. એટલે પછી એ રીતે ચાલુ કર્યું. તો તમે આ 3-4 બિઝનેસ કરો છો, જોબ કયો તો જોબ કરો છો, બધું છે ને ખુદનો ધંધો તમારે છે. તો ઘણા બધા યુવાનો હોય એ જોબ કરતા હોય કે કાંઈ કરતા હોય તો એમાં તમારો સંદેશ શું દેવો જોઈએ કે શું કરવું જોઈએ એને? ઘરનો ધંધો કરવો જોઈએ? જો ઘરના ધંધાને તો નોકરી કોઈ દી પહોંચી જ નથી. કોઈ દી પહોંચી નથી. હા. બેસ્ટ એક તો કે આપણે ભાઈ આપણા ઘરના માલિક. પહેલી વસ્તુ ક્યાંય જવું હોય તો કોઈને પૂછવું નથી પડતું કાંઈ કે ભાઈ આ બંધ કર્યું, હા હાલ. આ ભાગ્યા. હા. અને પ્રોફિટની રીતે આપણે ટાઈમ આપી છીએ તો એ પ્રમાણે એમાં કાંઈ ખોટું નથી એમ. એટલે તમે આમ ગણતરી કરો તો વાત કરી 15-20 હા, હજાર 25,000 આરામથી હા, કમાઈ લ્યો. એટલે આરામથી મહિનાના 4 રજા ગણો તો 25 દિવસ તો થયા. હા, તો રોજનો 1000 રૂપિયા તો થઈ ગયા. તો રોજની 1000 રૂપિયાની કોરી આવકની ઇન્કમ થઈ ગઈ. હાઈ ક્લાસ થઈ જાય આરામથી. આરામથી થઈ જાય. તો તમારું કેવું એવું છે કે નોકરી કરવા કરતાં હા, ઘરનો ધંધો કરવો જોઈએ. તમારું શું કેવું છે? આ તમે જે મશીન હલાવો છો એ હલાવવામાં કોઈ બહેનોને કોઈને હલાવવું હોય તો તમારું કેવું શું છે? હલાવી શકે? આરામથી કરી શકે. આરામથી કરી શકે. કોઈ એવું કોઈ આમ લોડ વાળું કામ જ નથી એમ કે ભાઈ એનાથી ના થઈ શકે. આરામથી. અને લેડીઝ તો શું છે કે પોતે ઘરકામે કરી શકે પાછું પોતાનું. ઘરકામ કરતા કરતા હા, કરતા કરતા સાઈડમાં. આ મશીન તો ઓટોમેટિક છે એટલે એ તો ચાલુ જ રહેવાનું છે. આપણે એકવાર નાખી દીધું એટલે જ્યાં સુધી આ ખાનું ભરાય નહીં ત્યાં સુધી તો કાંઈ ટેન્શન જ નથી. એટલે ત્યાં સુધી જેટલું કામ કરવું હોય એટલું કરી થઈ શકે. શકે આરામથી. અને લોટે ઉડવા પણ નથી. એટલે આપણે ક્યાંય કદાચ એમ થાય કે હાલો હવે મારે આ ચાલુ એ બહાર જવું છે તો આમાં લોટે ઉડતો નથી જરા પણ કે આ ભાઈ ઘઉં દળીને આવે છે એવું જરા પણ લાગે નહીં આમ. બરાબર. તો સરસ, મજા આવી. તમે સરસ મજાની વાત કરી. તો આ હતા ચેતનભાઈ. ચેતનભાઈ નિકાવા ગામની અંદરમાં 3 થી 4 પ્રકારના બિઝનેસ કરે છે. પહેલાં એનો જૂનો બિઝનેસ હતો સ્ટેશનરીનો. તો સ્ટેશનરી કરતાં એને કોરોનાના સમયની અંદરમાં એક અમારી કંપનીમાં વિઝિટ કરી અને 3 HP નાનું પલ્વલાઇઝર મૂક્યું અને ત્યારથી બિઝનેસ સ્ટાર્ટઅપ કર્યો. તો સારામાં સારો આ 4 વર્ષની અંદરમાં એને બહુ સારામાં સારી ઇન્કમ કરી છે. અને એક પ્લોટ આગળ લીધો અને પ્લોટ લઈને એની અંદરમાં મોટો બિઝનેસ કરવાનું સ્ટાર્ટ કરે છે. અને ત્યાં પાછી મોટી ઘંટી 7.5 HP મૂકે છે. અને એનું વિઝન પણ ક્લિયર છે કે મારે હવે રેડીમેડ આટો બનાવવો છે ને બધી જ પ્રકારના બાજરાનો, ઘઉંનો, મકાઈનો આવા લોટ રેડીમેડ કરી અને પેકેટ કરીને વેચવા છે. એટલે તમે પણ આવો જ બિઝનેસ જો કરવો હોય તો અમારી કંપની છે આટોમાઇઝ મેન્યુફેક્ચરિંગ પ્રાઇવેટ લિમિટેડ. અમે એક આવા આટાના મશીન તો બનાવી છે, એની સાથે મસાલા મશીન, આટા પ્લાન, બેસન પ્લાન, સુગર પ્લાન આવા બધી જ પ્રકારના મશીન બનાવી છે. જરૂર અમારી કંપનીની એક વિઝિટ કરો. ચેતનભાઈ જો એને સાઈડ બિઝનેસની સાથે 2-3 બિઝનેસની સાથે એનો મેઇન બિઝનેસ છે અત્યારે આટાનો, તો આવો સારો એવો બિઝનેસ કરે છે. તો પણ તમે પણ કરી શકો છો. ઘરે બેઠા બેઠા ગામમાં, સિટીમાં, તાલુકામાં કોઈ પણ જગ્યાએ તમે આરામથી બિઝનેસ કરી શકો. ખાલી અમારો કોન્ટેક્ટ કરો. ખુલે તો અહીંયા તો કઈ બોર્ડ લગાવ્યો નથી કઈ ઠંડુ બનુ કાંઈ નહીં હો. હમણાં જઈમાં અહીંયા હસુભાઈ ના ત્યાં અમે જમીને જઈ વાત એમ કહો કે પછી હશુભાઈ ત્યાં ગયા ત્યાં પોઈગા તો હજી જમીને જ પોઈગા હતા. સારું હાલો તો ભલે મળ્યો. હા હાલો.